હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, બધાને જય શ્રી કૃષ્ણ. તો જો દસુને થોડા દિવસ પછી મળાવડ ચાલુ થાય છે, એના માટે મારા સાસુ અને હું અમે બે છે ને અહીંયા એના માટે જવારા વાવવા બેઠા છીએ. તો અમે કેવી રીતે વાવીએ છીએ એ તમને બતાવશું. મેં તો કોઈ દિવસ આ કર્યું નથી, ખબર નથી, એટલે મારા સાસુ કરે એવું જોઉં છું. ઝીણું ઝીણું થાય ને નજીકથી લેવાનો એટલે નજીકથી જે ઝીણું ઝીણું થાય ને બધું આમ નજીકથી લેવાનું. અમે આવી રીતે જવારા વાવીએ છીએ, પછી અમારા જવારા કેવડા થાય એ પણ અમે તમને બતાવશું. મુઠ્ઠું ભરીને એક ચક્કર નાખ્યું. પાણીનું શું કરવાનું હવે? બંધ કરી નાખી વિડીયો બહુ મોટો છે. બંધ કરી નાખી વિડીયો, એનો અલગથી ઉતારશું. હવે થોડુંક ઉપરથી પાણી છાંટવાનું છે, આવી રીતે જોવું. આખું ભરતો બે બસ બસ તો પત પત આ બધું લઈને અને ન ઉગે. દબાવાય નહીં, હવા મળી કરે, ચોટી જાય ચીકણી માટી. હેલો બહેનો, તો જો જવારા વાવી દીધા છે, થોડું ઉપર પાણી છાંટી દીધું છે અમે. તો હવે આ જવારાને છે ને ખુલ્લી જગ્યાએ જ રાખવાના છે, આને ઢાંકીને નથી રાખવાના, ખુલ્લા જ રાખવાના છે, અને રોજ થોડું થોડું પાણી પાવાનું છે.
બહુ જાજુ પાણી નથી પાવાનું, તો પચકી જાય. થોડું થોડું પાણી પાવાનું છે. પછી અમારા જવારા કેવા ઉગે છે એ હું તમને બતાવીશ. આજે વાવ્યા છે એ તમને બતાવ્યું ને. હવે થોડાક દિવસ પાણી પાછું પછી હું તમને બતાવીશ કે મારા જવારા કેવા થયા છે. અને 25 તારીખે મુલાકાત છે. અને અમે જવારા વાવ્યા છે આજે અષાઢી બીજના દિવસે. બીજના દિવસે વાવ્યા છે એટલે સારા ઉગે. અમે દર વખતે બીજના દિવસે જ વાવીએ છીએ અને ઉગે જ છે જવારા. હવે તમને અમને થોડાક દિવસ પછી પાછા બતાવશું. 25 તારીખથી મુલાકાત ચાલુ થાય છે ત્યાં સુધીમાં તો જવારા ઘણા સારા થઈ જશે.